નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગીશા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સુભદ્રા કુમારી ચૌહાણ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા અમાનત. પતિ, સાસુમાં અને હું. આમ તો સુખી પરિવાર કહેવાય, પણ સુખની વ્યાખ્યા આ ઘરમાં શોધે પણ મળે એમ નથી. પરિવારની વચ્ચે રહીને એકલતા અનુભવી રહેલી હું મારી વ્યથા કોને કહું? સાથે વિચારું છું કે વ્યથા ઠલવીશ નહીં તો હું એ ભારથી ભાંગી પડીશ. મારી વ્યથાની કથા જાણવા મારા ભૂતકાળની સફર ખેડવી પડશે. શહેરમાં ઉછરેલી છોકરી પરણીને ગામમાં આવી. હું, મારા પતિ અને સાસુ એમ 3 જણનો અમારો પરિવાર. મારા પતિ શાળામાં શિક્ષક હતા. હું પરણીને આવી ત્યારે સાવ અલ્લડ યુવતી હતી. શહેરની યુવતીને ગામના કશા કામની ગતાગમ હતી નહીં. ન તો મને કૂવામાંથી પાણી ખેંચતા આવડે કે ન તો ઘંટી ચલાવતા આવડે. છાણ ગોબરની વાસથી તો હું ત્રાસી જતી. હાથને જરા અમસ્તું છાણ અડી જાય ને તોય 5-7 વાર હાથ ધોઈ નાખતી. મારા સાસુ મને એમની રીતભાતમાં ઢાળવા અને અહીંની રીત શીખવવા મથતા. ધીરે ધીરે ગામની રહેણી કરણીની મને સમજ પડવા માંડી. ગામના લોકોની મને ઓળખ થવા માંડી. એક દિવસ મારે એકલીને પાણી ભરવા જવાનું થયું. નીકળી તો ખરી, પણ સાચે હૃદય તો એટલું ફફડતું હતું કે ના પૂછો ને વાત. એ દિવસે ન તો મારા સાસુ મારી સાથે હતા કે ન તો કૂવા પર બીજું કોઈ હતું. જેમ તેમ કરીને દોરડું બાંધીને ઘડો કૂવામાં ઉતાર્યો તો ખરો, પણ ગમે એટલું મથવા છતાં ઘડો ખેંચાતો નહોતો. શું કરું? ખેંચતાણમાં માથે ઓઢેલો પાલવ સરી ગયો. એટલામાં દૂરથી કોઈને આવતા જોઈને હું જરા વધુ ગભરાઈ. માંડ માથું ઢાંકવામાંથી તો પાણી ભરેલા ઘડાનું વજન એક હાથથી સચવાયું નહીં. ધડામ કરતો પાણી ભરેલો ઘડો દોરડા સમેત કૂવામાં જઈ પડ્યો. સાથે હું પણ પડતા માંડ બચી. આવનાર વ્યક્તિને હું જાણતી હતી. એકવાર મારા સાસુ સાથે પાણી ભરવા આવી ત્યારે મળવાનું થયું હતું. મારા સાસુ મને પાણી ભરવા શીખવાડતા હતા એ જોઈને એમને નવાઈ લાગી હતી. પણ હું શહેરમાં ઉછરી છું એ મારા સાસુએ જણાવ્યું ત્યારે એ મારી મુશ્કેલી સમજી શક્યા હતા. કાકી, આવી કેવી અલ્લડ છોકરી શોધી, કઈ હસીને ચાલ્યા ગયા. આજે એ જ સામે આવીને ઊભા હતા. મને આમ ગભરાયેલી જોઈને પરિસ્થિતિ એમણે માપી લીધી. જરા હસીને બોલ્યા, આજે તમારી અલ્લડતાએ સાચે જ સાબિત કરી દીધું કે તમે શહેરમાંથી આવો છો. ચિંતા ના કરતા, હું ઘડો કાઢવાનો બંદોબસ્ત કરી આપીશ. આમ પણ આ એમની વાડીનો કૂવો હતો. એમના ઘર સુધી જવાનો રસ્તો વાડીમાંથી પસાર થતો હતો. થોડી વારમાં એમના નોકરને બોલાવીને કૂવામાંથી ઘડો ખેંચાવી આપ્યો. આંખથી જ એમનો ઉપકાર મેં માની લીધો. ઘરે પહોંચીને પાણીયારે ઘડો મૂક્યો. દોરડું ખીંટી પર લટકાવવા ગઈ અને ખાલી હાથ પર નજર ગઈ. મારી માએ લગ્નમાં આપેલું સોનાનું કડું હાથમાંથી સરી ગયું હશે ને મને ખબર સુદ્ધા નહોતી. હાંફળી ફાંફળી હું કૂવા તરફ દોડી. થોડે આગળ ગઈ
ને સામે આવતા દેખાયા. હસીને મારા હાથમાં કડું મૂકીને બોલ્યા, આજે ફરી એકવાર તમારી અલ્લડતાનો પરચો થયો. એમના હાથમાંથી કડું લઈને ફરી ઘર તરફ મેં દોટ મૂકી. ઘરે પહોંચી ત્યારે પતિદેવ આવી ગયા હતા. ક્રોધિત સાસુમાં મારી સામેનું ફરિયાદનું પોટલું ખોલીને બેઠા હતા. જોયું, નહોતું કહેતી કે શહેરની છોકરીને ના પરણીશ? એક ઘડો પાણી ભરવામાં કલાક તો કાઢ્યો ને વળી ગાંડાની જેમ પાછી કૂવા તરફ હળી કાઢીને ગઈ છે. એને જમીનદારના છોકરાને મળ્યા વગર ચેન નથી પડતું કે શું? આ અહીંથી દોડીને પેલાએ સામેથી આવીને એને રામ જાણે શું આપ્યું એ લઈને એણે પાલવમાં બાંધ્યું. મને આના લક્ષણ સારા નથી લાગતા. માજીએ દૂરથી એમને આવતા જોઈ લીધા હશે એટલે મનમાં શંકાનો કીડો સળવળ્યો. બતાવ તો ખરી, શું સંતાડ્યું છે? પતિ તરફથી નજર મારી તરફ માંડીને તીર જેવો સવાલ કર્યો. ડરતા ડરતા પાલવમાંથી કડું કાઢીને બતાવ્યું. આ એની પાસે ક્યાંથી પહોંચ્યું? સાસુનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. ડરતા ડરતા કૂવા પર બનેલી ઘટનાની વાત કરી. વાત કદાચ બંનેને સમજાઈ એટલો પ્રભુનો પાડ, પણ ફરી એમને મળવાની મનાઈ ફરમાઈ દીધી. એક પાણી ભરવા સિવાય ઘરની બહાર નીકળવાનું થતું નહીં, પણ ક્યારેક રસ્તામાં એમની મુલાકાત થઈ જતી. કૂવો એમની વાડીમાં હતો. ટાળવા છતાં ક્યારેક સામે મળી જતા. એમને ક્યાં મારા ઘરની પારાયણની જાણ હતી? એ તો જ્યારે મળી જાય ત્યારે સહજ ભાવે વાત કરવા ઊભા રહેતા. જરા અમસ્તું હસીને હું ત્યાંથી ખસી જતી. છતાં વાત ગામથી ઘર સુધી કાગનો વાઘ બનીને પહોંચી જતી. મને લડવાથી શરૂ કરીને માર પીઠ સુધી વાત પહોંચી. મારે તો કૂવે પાણી ભરવાય જવું નહોતું, પણ એ ક્યાં ચાલે એમ હતું. મારી હૈયાવરાળ ક્યાં જઈને ઠાલવું? કોને જઈને કહું કે ક્યારેય એમણે મારી સાથે કોઈ અનુચિત વાત કરી જ નથી, જેના લીધે કોઈ હોબાળો થાય. મારી સાથે જ નહીં, ગામમાં પણ ક્યારેય કોઈની સાથે એમણે અનુચિત વર્તન કર્યું નથી. તમને થશે, આ એટલે કોણ? કેવી રીતે એમનું નામ લઉં? એમની છાયા તો દૂર, એમનું નામ પણ લેવાની મને મંજૂરી નથી. છતાં કયા વગર નથી રહી શકતી. આ ગામના એક અતિ ધનવાન પરિવારના એ દીકરા, રંગે રૂડા, રૂપે પૂરા. જેટલું તન સુંદર હતું ને, એનાથી અધિક મન સુંદર હતું. સગા સ્નેહી જ નહીં, આસપાસના સૌને એમની પર ખૂબ માન હતું. ગામના સૌ માતા પિતા વિચારતા કે એમનો દીકરો આવો જ હોય. દીકરીઓ વિચારતી કે ભાઈ હોય તો એમના જેવો. ગામના છોકરાઓ એમને જોઈને રાજી રાજી. યુવાનોના તો એ આદર્શ હતા. વડીલોના હૃદયમાં એમના માટે સતત આશીર્વાદની સરવાણી વહેતી. સૌના મનમાં એમના માટે ખૂબ સન્માન અને એમના મનમાં સૌ માટે અત્યંત સ્નેહ હતો. અતિ સભ્ય, ઉદાર, નેક પ્રકૃતિની વ્યક્તિમાં એનું નામ સૌથી મોખરે મુકાય એમ હતું. ધીમે ધીમે વાત વાયરે ચડીને એમના કાને પહોંચી. એકવાર કૂવે પાણી ભરવા ગઈ ત્યારે એ ત્યાં આવ્યા. મને ખબર હોત કે મારા લીધે તમારા પર અત્યાચાર થઈ રહ્યો છે તો એ અત્યાચારને જડથી જ નાબૂદ કરી દેત ને. ખેર, જ્યારે જાણ થઈ ત્યારે એનો ઉકેલ આણી શકું ને. હું જ અહીંથી ચાલ્યો જઈશ. અને એ ચાલ્યા ગયા. હાય રે, કોઈ મારા માટે આવું પગલું ભરે? આજ સુધી ઘરમાં થતા અત્યાચારની પીડા તો સહી લીધી, પણ એમની આ ભલમનસાઈનો ભાર મને વધુ પીડા આપી રહ્યો છે. ને છતાં એ પીડાને સંપત્તિ માનીને મારા હૃદયની સંદૂકમાં હું સાચવી રાખીશ. ભાવાનુવાદ રાજુલ કૌશિક. અસ્તુ.